ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું। તો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે આજરોજ ન્યાય મંદિર પદ્માવતી શોપિંગ સેન્ટર સામેથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં યુવા મોરચાના પ્રમુખ પાર્થભાઈ મેયર, પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા મહાનગર સેવા સભાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી, વડોદરાના સાંસદ હેમાંગ જોશી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની, ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, પૂર્વ મેયર ભરત ડાંગર, હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા કાઉન્સિલરો આ પ્રભાત ફેરીમાં ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ માર્ગો પર પ્રભાત ફેરી નીકળી હતી। આજે 23 માર્ચ શહીદ દિન નિમિત્તે જે બલિદાનો આપ્યું છે એવા વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આવા ત્રણેય શહીદોને નમન કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કર્યું હતું। યુવાનોને આ જે એમનું જીવન હતું, જેમણે બલિદાન આપ્યું, એનો પ્રેરણા મળે એ પ્રકારનો કાર્યક્રમનું આયોજિત કર્યું હતું। એવું કહેવાય કે પહેલાં દેશ કે લીએ મરના સીખે આઝાદી માટે એવું કહેવાતું, પરંતુ આજનો જે સમય છે એ સમયમાં યુવાનોને એવી પ્રેરણા છે કે આપણે દેશ કે લીએ જીના શીખીએ, વધુમાં વધુ સમય યોગદાન આપણા દેશને આપીએ, જેથી આપણું રાષ્ટ્ર સમર્થ બને, વૈભવશાળી બને અને વિકસિત બને। જે વડાપ્રધાન મોદી સાહેબનું પણ સ્વપ્ન છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવું છે। તો યુવાનોને આહ્વાન કરું છું કે આપણો સમય એ રાષ્ટ્રને સમર્થ કરવા માટે